નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઓસ્કાર ગુજરાતી ન્યૂઝ. હું છું ભાવના ચૌહાણ. મહીસાગર જિલ્લાના ફાગવેલ તાલુકાના માલ ઇટાળે ગામમાં અંબિકા સ્ટોન ક્વારીને લઈને ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગ્રામજને ક્વારીમાં થતા જોખમી બ્લાસ્ટિંગ, પ્રદૂષણ અને જાહેર રસ્તા પર થયેલા કથિત દબાણના મુદ્દે મામલતદાર ફાગવેલ, મામલતદાર બાલાસિનોર તેમજ બાલાસિનોરના ધારાસભ્ય માનસિંહ ચૌહાણના આવેદનપત્ર પાઠવી તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી છે. ગ્રામજનોનો આક્ષેપ છે કે ભારે બ્લાસ્ટિંગના કારણે મકાનોમાં તિરાડો પડી રહી છે, પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓના જીવ જોખમમાં મુકાયા છે અને વર્ષો જૂનો જાહેર રસ્તો પણ બંધ કરી દેવામાં આવ્યો છે. શું છે સમગ્ર મામલો? જોયા અહેવાલ. ફાગવેલ તાલુકાના માલિટાળે ગામના સ્થાનિક રહેવાસીઓએ અંબિકા સ્ટોન ક્વારી સામે ગંભીર આક્ષેપો સાથે આવેદનપત્ર આપ્યું છે. ગ્રામજનોના જણાવ્યા મુજબ બાલાસિનોર તાલુકાના ઓઠવાડ ગામની સીમમાં આવેલી ક્વારીમાં નિયમોનું ઉલ્લંઘન કરીને ભારે બ્લાસ્ટિંગ કરવામાં આવે છે. સ્થાનિકોનો દાવો છે કે સતત થતા ધડાકાઓના કારણે ગામના અનેક મકાનોમાં મોટી તિરાડો પડી રહી છે અને લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે. ગ્રામજનોનું કહેવું છે કે જો સમયસર કાર્યવાહી નહીં થાય તો કોઈ મોટી દુર્ઘટના પણ બની શકે છે. આવેદનપત્રમાં સૌથી ગંભીર મુદ્દો બાળકોની સુરક્ષાનો ઉઠાવવામાં આવ્યો છે. ગ્રામજનોના જણાવ્યા મુજબ ક્વારીની નજીક આવેલી વાંટા શિવપુરા પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હોય ત્યારે પણ ભારે બ્લાસ્ટિંગ કરવામાં આવે છે. સ્થાનિકોના આક્ષેપ મુજબ આ ધ્રુજારીના કારણે શાળાની દિવાલોમાં તિરાડો પડી રહી છે અને છતમાંથી પ્લાસ્ટરના પોપટા નીચે ખરી રહ્યા છે. વાલીઓએ બાળકોની સુરક્ષાને લઈને ગંભીર ચિંતા વ્યક્ત કરી છે અને તાત્કાલિક પગલાં ભરવાની માંગ કરી છે. ગ્રામજનોએ વધુમાં એવો પણ આક્ષેપ કર્યો છે કે ક્વારી સંચાલકો દ્વારા વર્ષો જૂના જાહેર રસ્તા પર કથિત રીતે અવરોધ ઉભો કરીને માર્ગ બંધ કરવામાં આવ્યો છે, જેના કારણે ખેડૂતો, પશુપાલકો અને સ્થાનિક લોકોને અવરજવર કરવામાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હોવાનું ગ્રામજનોનું કહેવું છે. આ મુદ્દે પણ તાત્કાલિક કાર્યવાહી કરીને જાહેર રસ્તો ફરી શરૂ કરવાની માંગ કરવામાં આવી છે. ગ્રામજનોએ મામલતદાર ફાગવેલ, મામલતદાર બાલાસિનોર અને ધારાસભ્ય માનસિંહ ચૌહાણને રજૂઆત કરીને સમગ્ર મામલો જિલ્લા કલેક્ટર, ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને ખાણ ખનિજ વિભાગ સમક્ષ પહોંચાડવાની વિનંતી કરી છે. ગ્રામજનોની મુખ્ય માંગ છે કે જોખમી બ્લાસ્ટિંગ પર તાત્કાલિક રોક લગાવવામાં આવે, વાટા શિવપુરા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવે, જાહેર રસ્તો ફરીથી ખુલ્લો કરવામાં આવે અને સમગ્ર મામલે જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. સ્થાનિકોએ ચેતવણી પણ આપી છે કે જો તેમની માંગણીઓનો ઉકેલ નહીં આવે તો આગામી સમયમાં વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે. હાલ સમગ્ર મામલે ગ્રામજનોએ લેખિત આવેદનપત્ર આપી અને ગંભીર આક્ષેપો કર્યા છે. આ આક્ષેપો ગ્રામજનોની રજૂઆત પર આધારિત છે. આ મામલે અંબિકા સ્ટોન ક્વારીના સંચાલકો, સંબંધિત અધિકારીઓ અથવા અન્ય પક્ષનો સત્તાવાર પ્રતિસાદ હજુ સુધી સામે આવ્યો નથી. તેમનો પક્ષ ઉપલબ્ધ થશે તો તેને પણ સમાન પ્રાથમિકતા સાથે રજૂ કરવામાં આવશે. હવે સૌની નજર વહીવટી તંત્રની કાર્યવાહી પર છે કે ગ્રામજનોની રજૂઆત બાદ શું પગલાં લેવામાં આવે છે. શું નામ છે તમારું? ગોહિલ કાંતિભાઈ બાબરભાઈ. ગામનું નામ તમારું? મારી ગાડી વાટા શિવપુરા. શું સમસ્યા તમારી? મારે આ મકાન જે આ બ્લાસ્ટિંગ કરે એનાથી ધ્રુજવાના કારણે મકાનોને ત્યાડે પડી. આ બીજી વાર મકાન મેં બનાવ્યું હોય. અત્યારે 70 ફૂટનો વોલ પાડે, એમાં 17 વોલમાં 75 પેટી માલ વાપરી એવું એ સેટ કહેવા માગે. અમે આ 30 તારીખ સુધી મેં એમને અરજ કરી કે ભાઈ આ રીતે બ્લાસ્ટિંગો નહીં કરવાની, તો આ માણસોએ અમારી કોઈ અરજી અત્યાર સુધી સાંભળી નહીં. એ કારણથી અમે આજ દિન સુધી મેં બંધ રખાઈ કરી. અને કૂવા, પાવઠે, બોરમાં પણ પાણી અમારું આજ સુધી ચાલતું નહીં. રાતે ઊંઘ અને બ્લાસ્ટિંગ થાય એટલે બૈરો છોકરો ઊંઘવા જાય તો છોકરો અંદર ઘરમાં પણ પેસતો નથી. પ્લાન્ટ ચાલુ રાત દિવસ, ડે નાઇટ. અમારી એક માંગ છે કે આ ક્વોરી બંધ કરાવવાનું કારણ આ છે કે રસ્તો બી બંધ થયો એટલે આ ક્વોરી એ કારણથી બંધ કરાયેલી. જૂનો રસ્તો આજીવનનો હતો એ રસ્તો અમારો બંધ કરાયો. મેન પ્રોબ્લેમ અમારા રસ્તાનો બી છે. મારું નામ રહીબેન રમણભાઈ. શું સમસ્યા છે તમારી? અમારી સમાચાર છે કે આ બ્લાસ્ટિંગ ટાઈમ વગરનું કરે છે અને અમારો છોકરો ચીસ પાડી જાય, ઘરો અમ નહીં રહેવાતું, ધૂજી જવા છે અને ઘરો ફાટી ગયો છે. અવળો કરેલો તોય ઘરો રહેતો નહીં અને કોઈ સમાધાન કરતું નહીં, કોઈ આવતું જ નહીં જોવાના. અમારા ઓઠવાડની પોલીસ બોલાવી રાત્રે, અમારો છોકરો ત્યાં ચીસ કરી રહ્યો. અને બીજી વખતમાં કપડાની પોલીસ બોલાવી અંધાર રાતે 1 વાગે. અમે શું કરીએ? અમે ચો જઈએ આ છોકરો નાના લઈ. પોલીસ કોણે બોલાવી? ક્વોરીના માલિક દ્વારા? કનુભાઈ. હા. શું તમારા રસ્તો અહીં કાયમી ઓઠવાડ જવા માટે? કાયમી ઓઠવાડ જવાનું. આ નાના છોકરો નિહારમાં મેળે તે રસ્તો બંધ કરે. છોકરો બીવી નિહારીઓ કેવી રીતે જાય? અમારો બાળકોને જવાનો રસ્તો બંધ કરવામાં આવ્યો છે. અને બાળકો ઘેર રહે, સાહેબો ફોન કરી કેવી રીતે જાય નિહારીઓ અમારો નિહારમાં? અને ધૂળ ઘણી આવે. અમારો લુગડો નહીં નાયો ધોયો દેખાતો, અમારો છોકરો નાયો ધોયો નહીં દેખાતો. બાળકો નિહારમાં મોકલે તો સાહેબ હેરાન કરે કે આ છોકરો નવાડો કે નહીં નવાડતો કે. તો અમે છોકરો મોકલીએ, લુગડો નહીં ધોયો. આ ક્વારી વાળો શેઠિયો કશું શીખવાતો નહીં. અમારા બધું આ ક્વારી બંધ કરાવવાની. હા,
હા કાયદેસર કાર્યવાહી કરાવવામાં અમારી માંગ હ. ખેડા જિલ્લાના ફાગવેલ તાલુકાના માલેટાળી ગામમાંથી એક એવો મામલો સામે આવ્યો છે જેણે ગ્રામજનોમાં ભારે રોષ અને ભયનું વાતાવરણ સર્જી દીધું છે. ગામના લોકોનો આક્ષેપ છે કે બાલાસિનોર તાલુકાના ઓઠવાડ ગામની સીમમાં આવેલી અંબિકા સ્ટોન ક્વોરીમાં નિયમોને બાજુ પર મૂકીને ભારે બ્લાસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. ગ્રામજનોનો દાવો છે કે આ બ્લાસ્ટિંગના કારણે તેમના ઘરોમાં જીવલેણ તિરાડો પડી ગઈ છે. નજીક આવેલી વાંટા શિવપુરા પ્રાથમિક શાળા પણ જોખમમાં આવી ગઈ છે અને વર્ષો જૂનો જાહેર રસ્તો પણ ગેરકાયદેસર રીતે બંધ કરી દેવામાં આવ્યો છે. સ્થાનિકોએ આ તમામ મુદ્દાઓ અંગે તાલુકા મામલતદારને લેખિત રજૂઆત કરીને તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી છે. ચાલો જોઈએ આ ચોંકાવનારો અહેવાલ. ખેડા જિલ્લાના ફાગવેલ તાલુકાના માલેટાળી ગામના રહીશોએ તાલુકા મામલતદારને આપેલી અરજીમાં ગંભીર આક્ષેપો કર્યા છે. ગ્રામજનોનો દાવો છે કે ઓઠવાડ ગામની સીમમાં આવેલી અંબિકા સ્ટોન ક્વોરીમાં નિયમોનું ઉલ્લંઘન કરીને સતત હેવી બ્લાસ્ટિંગ કરવામાં આવે છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ દરરોજ થતા ભારે ધડાકાઓથી સમગ્ર વિસ્તાર ધ્રુજી ઉઠે છે અને તેના કારણે ગામના અનેક મકાનોની દિવાલો તેમજ છતમાં મોટી તિરાડો પડી ગઈ છે. ગ્રામજનોનું કહેવું છે કે આજે સ્થિતિ એવી બની ગઈ છે કે પોતાના જ ઘરમાં રહેવું પણ અસુરક્ષિત લાગવા લાગ્યું છે. આટલું જ નહીં, ગ્રામજનોએ અરજીમાં વધુ એક ગંભીર આક્ષેપ કર્યો છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ કોરીના સંચાલકો દ્વારા વર્ષો જૂનો જાહેર રસ્તો ગેરકાયદેસર રીતે બંધ કરી દેવામાં આવ્યો છે. આ રસ્તો ખેડૂતો, પશુપાલકો અને સ્થાનિક લોકો માટે જીવનરેખા સમાન હતો, પરંતુ હવે રસ્તો બંધ થતાં લોકોને લાંબા ફેરા ફરવા પડી રહ્યા છે અને દૈનિક જીવન ભારે પ્રભાવિત થયું હોવાનું ગ્રામજનોનું કહેવું છે. ગ્રામજનોએ તંત્ર સમક્ષ સ્પષ્ટ માંગણી કરી છે કે ક્વોરીમાં થતા જોખમી બ્લાસ્ટિંગ પર તાત્કાલિક કાયદાકીય રોક લગાવવામાં આવે, વાંટા શિવપુરા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવે, ગેરકાયદેસર રીતે બંધ કરાયેલ જાહેર રસ્તો તાત્કાલિક ખુલ્લો કરવામાં આવે અને સમગ્ર મામલે જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવે. ગ્રામજનોએ ચેતવણી પણ આપી છે કે જો સમયસર ન્યાય નહીં મળે તો તેઓ કાયદાની મર્યાદામાં રહીને ઉગ્ર આંદોલન કરશે. હાલ આ સમગ્ર મામલે ગ્રામજનોએ લેખિત અરજીમાં અનેક ગંભીર આક્ષેપો કર્યા છે અને તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી છે. આ આક્ષેપો ગ્રામજનોની રજૂઆત પર આધારિત છે. આ મામલે અંબિકા સ્ટોન ક્વોરીના સંચાલકો અથવા સંબંધિત સરકારી તંત્રનો સત્તાવાર પક્ષ હજુ સુધી સામે આવ્યો નથી. તેમનો પ્રતિસાદ ઉપલબ્ધ થશે તો તેને પણ પ્રાથમિકતા સાથે રજૂ કરવામાં આવશે. હવે જોવાનું એ રહેશે કે તંત્ર આ રજૂઆતને કેટલા ગંભીરતાથી લઈને સ્થળ તપાસ અને જરૂરી કાર્યવાહી કરે છે. કેમેરામેન સાથે રિપોર્ટર સાગર ઝાલા, ઓસ્કાર ગુજરાતી ન્યૂઝ. બાબુભાઈ જેરાભાઈ છે. એ વાંટા શિવપુરા સ્કૂલમાં આ બ્લાસ્ટિંગ થવાથી આખી સ્કૂલ જર્જરિત થઈ છે અને ક્વોરીવાળા બ્લાસ્ટિંગ કરે તો સ્કૂલમાં જાણ કરતા નથી અને બાળકો પેલા વાઇબ્રેશનથી બહાર નીકળી જાય છે અને સ્કૂલમાં પોપડા પણ પડેલ છે. પોપડા એ વચ્ચે હમણાં મહિના પહેલાં પડેલા. હવે જો બાળકોને વાગશે તો એની જવાબદારી કોણ લેશે? આની કાર્યવાહી કરવામાં આવે તેવી અમારી માગ છે. શું નામ આપણું? મારું નામ ગોહિલ મહેન્દ્રભાઈ રમણભાઈ છે. અત્યારે અમે આવ્યા છીએ અંબિકા ક્વોરી. કનુભાઈ ખનીજ માફિયા છે એવા આ લોકો મોટા મોટા વિસ્ફોટ બ્લાસ્ટિંગ કર્યા છે અને અમારા ઘરની અંદર ફૂલ જ તિરાડો પડી ગઈ છે. આ લોકો નહીં માઈસની ગોળ કોઈ બાવંટરી મારતા અમારી ભેંસો અંદર પડી જાય, ઢોર મળી જાય, છોકરો આવીને નીકળતા બીવસ. આ લોકો મોટા મોટા બ્લાસ્ટિંગ ઉડાડે છે. પ્લસ અમારો આ લોકો રસ્તો બંધ કરી દીધો છે અહીંથી ઓઠવાડ જવાનો. અમારા બધા અમે તાણના ગળિયાને બધા એરીને જતા હતા ઓઠવાડ. આ લોકો અમારો રસ્તો બંધ કરીને હાવ ખરાબ રોડ બનાવી આપ્યો છે. કુમાર રાવજીભાઈ, આ માઇસ અનલીગલ 450 ફૂટ ખોદેલ છે અને અહીંયા કોઈ સેફટી નથી આ માઇસની અંદર. બરોબર, અંદર કોઈ પડે તે કોની જવાબદારી હોય? એ જવાબદારી એ લોકોની આવશે, ક્વોરીવાળાની. કોઈ બી અહીંયાથી અંદર પડશે એ બધી જવાબદારી ક્વોરીવાળાની આવશે. બરોબર, અત્યારે આ જાહેર રસ્તા ઉપર કોઈ બોર્ડર આ લોકો કરતા નથી, અંદર પડશે તો કોની જવાબદારી આવે? મારું નામ ગોહિલ હિતેશ છે. હું જે આ ગામજનોનો જે પ્રશ્ન છે એને લઈને હું ઈમેલ પર 4-5 અરજી કરેલ છે કલેક્ટરને. ત્યાંથી કોલ પણ આવેલો મારામાં કે આવીશું અમે. પછી તે કોઈ દિવસ આવ્યા નથી અને કોલ કરીએ તો રિપ્લાય આવે આવીશું અને પછી તેના પર હજુ સુધી કંઈ કાર્યવાહી કરવામાં આવી નથી. સર ખોદકામ કરીને અહીંયા જો બ્લાસ્ટિંગ કરવામાં આવે ત્યારે અમે જે આંદોલન કર્યું ત્યારે બ્લાસ્ટિંગ ના કરો એવી રીતે તો એ લોકો કાયદેસર પોલીસ બોલાવીને અમને ધમકાવવામાં આવેલા. ભાઈ છે પાર્ટનરમાં, બરાબર, એ 3 મળીને બંધ કરેલો છે અને આ ખરાબો છે. આ ખરાબો એમને ખોડવા એમને બાપનો કરવો છે એટલે બધો નાટક છે. પરિવારે બંધ કરી દીધો છે, બરાબર. અને અમારે જે કાયદેસર રસ્તો છે એ જોઈએ છે. આ બાપ દાદાનો જે પહેલાં ગાડી ટ્રેક્ટરો કાઢતા હતા, જે કાઢતા હતા, બરાબર, એ રસ્તો અમારે કાયદેસર જોઈએ છે અને આ રસ્તો બંધ કરેલો. આ ભરવાડામાં રસ્તો પાડેલો, ભરવાડામાં રસ્તો અમારે નથી જોઈતો. આ રસ્તો કોણે બંધ કર્યો છે? આ રસ્તો અંબિકા ક્વોરી.
બંધ કરો ભ્રષ્ટાચાર હટાવો અંબિકા ક્વોરી બંધ કરો